આજ રોજ શ્રી નલિયાકુમાર શાળા નંબર 2 ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ ગામની દીકરી જ્યોતિ યોગીની સુરેશભાઈ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો। ઉપસ્થિત સર્વે લોકોએ ધ્વજને સલામી આપી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું। સાથે જ શાળામાં થતી શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા। રમીલાબેન અબોટી દ્વારા સન્માન પત્રનું વાંચન કરવામાં આવ્યું। સાથે ઇન્દુબેન ચાંદ્રા, જલ્પાબેન તેમજ ચેલાબેન દ્વારા જ્યોતિ યોગીની સુરેશભાઈને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું। ત્યારબાદ ખત્રી મોહમ્મદ સાકિબ, ડોડિયા ધૈર્યરાજ, જાડેજા કૃપાલસિંહ, મણવાર આદિત્ય, ખલીફા મોહમ્મદ નવાઝ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા। બાળકોના જોમ અને જુસ્સાથી ભરપૂર વક્તવ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા। બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકો દ્વારા સુંદર મજાનો અભિનય ગીત રજૂ કર્યો। વાલીગણ તરફથી ઇલાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમના અનુસંધાને પોતાના વિચારો રજૂ કર્યા। જ્યોતિ યોગીની બેન દ્વારા આભારની લાગણી સાથે દરેક ઉપસ્થિત વાલીઓને પોતાની દીકરીને ભણાવવાની વિનંતી કરી। ભણેલ દીકરી બે ઘર તારીખે ઉઠીને જીવનસૂત્ર બનાવવાનું વાલીઓને જણાવ્યું। ભારત ગેસ એજન્સી નલિયા દ્વારા મોહનભાઈ તેમજ તેમની ટીમ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી। તેમણે એલપીજી ગેસના ઉપયોગ વખતે રાખવાની સાવચેતી તેમજ સલામતી માટે શું ધ્યાન રાખવું તેની સવિસ્તાર સમજ આપી। ચાંદ્રા પરિવાર દ્વારા બાળકોની મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું। જ્યોતિ યોગીની સુરેશભાઈ દ્વારા પણ બાળકોને પેંડા ચેવડો વિતરણ કરવામાં આવ્યું। પરેશભાઈ સોની તેમજ જાડેજા જીલુભા દ્વારા રોકડ પુરસ્કાર બાળકોને આપવામાં આવ્યો। શાળાના વાલીગણ દ્વારા બાળકોને ચોકલેટ તેમજ પેન પેન્સિલનો સેટ પણ આપવામાં આવ્યો। સિંગના રમજુભાઈ દ્વારા તમામ બાળકોને બોલ પેન ભેટ આપવામાં આવી। તમામ દાતાઓનો શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા એસએમસીના અધ્યક્ષ સુરેશભાઈ, ઉપાધ્યક્ષ ભીખુભા જાડેજા, પિંજારા હમીદાબેન, જીતેન્દ્રભાઈ પટેલ, મંજુલાબેન ચૌધરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। આજના પ્રસંગે લુહાર કિશોરભાઈ, જકુભાઈ માસ્ટર, દિનેશભાઈ ચાંદ્રા, મેહુલભાઈ રાઠોડ, જાડેજા રાજેન્દ્રસિંહ, તુલસાબેન, શોભનાબેન જોશી તેમજ આમંત્રિત મહેમાન વાલીગણ એસએમસી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કેડી મહેશ્વરી, મુખ્ય શિક્ષક શ્રી નલિયાકુમાર શાળા। આજ રોજ 76મા પ્રજાસત્તાક પર્વની શાળામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ સંદર્ભે ધોરણ 1થી કરી 8ના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમજ શાળામાંથી જે વિદ્યાર્થીઓએ જુદી પરીક્ષામાં પાસ થયા છે સીઈટી, જ્ઞાન સાધના, એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તેમજ મંજી બાપુ દ્વારા આ શાળામાં સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા, તો એમને પણ આજે યાદ કરી, નમન કરી અને શાળા પરિવાર તેમજ એસએમસીથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આજરોજ ખાસ જામનગરથી ચાંદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને દિનેશભાઈ ચાંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા, તો બાળકોને એમના દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું તેમજ જેમના હસ્તે આજે આપણે ધ્વજવંદન કર્યું એવા નલિયા ગામની દીકરી યોગીનીબેન અને એમના પરિવાર દ્વારા પણ બાળકોને પેંડા અને ચેવડો આપવામાં આવ્યો। એ બદલ શાળા પરિવાર અને એસએમસી વતી એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। સર્વે દાતાઓનો પણ ધન્યવાદ। રેડી મને આજે આ કુમાર શાળા નંબર 2માં ધ્વજવંદન કરવાનો મોકો આપ્યા બદલ હું આપણા સ્ટાફનો અને ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ આચાર્યશ્રીનો આભાર માનું છું। જ્યારે 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે, ત્યારે આ પ્રજાસત્તાક દિવસે આપણે બધા આપણા દેશની અંદર રાષ્ટ્રની ભાવનાઓ થાય અને ભાવનાઓને આપણે વ્યક્ત કરવા માટે આપણે વર્ષની અંદર જે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ તરીકે 2 દિવસને ઉજવીએ છીએ। 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે રાષ્ટ્રમાંથી પ્રજાસત્તાક એટલે કે પ્રજાનું સામ્રાજ્ય બની એવી રીતના આપણે આગળ વધવામાં આવે છે। જ્યારે 26મી જાન્યુઆરીના આપણા દેશના બંધારણ ઘડવા માટે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સાથે એની ટીમ બધા સાથે મળી આપણે સમાન હક મળે, સમાન ન્યાય મળે અને સમાન રીતે સ્વતંત્રતા મળે તેના માટે બધા પ્રયાસો કરી આપણા દેશને એક આપણે બંધારણ
છે, જે આપણે બંધારણને કર્તવ્યપૂર્વક અને કર્તવ્યનિષ્ઠાથી આપણે એને નિભાવીશું અને સાથે સાથે એમના સાથ સહકારની જેમ એવી એ લોકો જેમ મળી અને સાથ સહકારથી આપણે બંધારણ બનાવ્યું તેમ આપણે પણ સાથ સહકાર કરી આખા દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. જય હિન્દ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા બ્રાસા, કચ્છ.